હું તો શેર કહેવાય હું અને છંછેડાય નહીં ખોટે ખોટો. હું અત્યારે લઈને આવી ગયો છું સ્પીકર, બ્લૂટૂથ સ્પીકર. તો વેલકમ બેક ટુ માય અનધર વિડીયો. સવારના 5 વાગી ગયા છે અને આપણે નીકળી ગયા છીએ અત્યારે રાજકોટ જવા માટે. કારણ કે ભાઈ ત્યાં તો જવું પડે, રાજકોટ તો જવું પડે, કારણ કે ત્યાં આપણું કામ છે. અહીંયા તો આપણે ખાલી રોકાવા માટે આવીએ છીએ, ત્યાં તો આપણે કામ કરવું પડે. ક્યોંકि આજ કમાएगा તો કલ ખાएगा मेरी जान. તો વાંધો નહીં, જો પર પે ગાડી આકી રહ્યા છે, એકદમ તમારે વાંધો નહીં. ચાલો તો હવે નિરાતે મળીએ. અને આજે એક ખુશ ખબર હું તમને સંભળાવીશ. ટ્રેનમાં જે મારી બાજુમાં બેસે એ લોકો માટે, તો મારી બાજુમાં બેજો. ચાલો મળીએ. તો ફાઇનલી મિત્રો આપણે પૂગી ગયા છે આપણા ઓફિસ તરફ. અને તમે જોઈ શકો છો હર્ષભાઈ બહુ તાકાતવાળી ગાડી હાકે છે, એટલે હવે આપણે એને કંઈ કહેવાય નહીં કે ધીમી હાંકજો કે ફાસ્ટ હાંકજો, બાકી ખોટા વધારે લીવર ખેંચી લેવા માણા. એટલે આને હું હું તો શેર કહેવાય હું અને છંછેડાય નહીં ખોટે ખોટો. બરોબર હર્ષભાઈ? સાપરમાં મેલું એટલે પછી ગયા નથી આપણે જોવા. હા એટલે જોવા નથી ગયા, જવું આજે સાંજે. આજે તો આપણે જેતપુર જવાનું હતો કે નહીં? આજની તારીખમાં લખ્યું હોય જેતપુર, એટલે જ ને. તો હવે મારો ઈચ્છા નથી ભાઈ અત્યારે. આજે ઉઠીને આવ્યો 5 વાગ્યાનો, હવે ત્યાં રાત થઈ જાય અહીંયા. હે હા એટલે જ ને, કરી નાખે. ચાલો તો ઓફિસે મળીએ ની રાતે. તમે લાસ્ટ લગી બહીને રહે મિત્રો. બપોરના 3 વાગી ગયા છે અને હું થોડીક વાર હોઈ અને હવે પાછો ઓફિસે જઈશ, કારણ કે ઓફિસે કામ છે આપણે થોડું ઘણું. તો વાંધો નહીં, તમે લાસ્ટ લગી બહીને રહેજો. હું જાઉં છું ઓફિસે પછી. તો મળીએ, ચલો ની રાત. ફાઇનલી મિત્રો સાંજના 6:30 વાગી ગયા છે અને હું અત્યારે ઓફિસેથી હવે ફ્રી થવા માટે તૈયાર થઈ ગયો છું. પણ મને લાગતું નથી કોઈ ફ્રી થવાથી, કારણ કે જો મેસેજ ઉપર મેસેજ આવવા થાય છે બધાના. તો 6:30 ની ઉપર થઈ ગયું છે, તો પણ કન્ટિન્યુ વર્ક કરું છું અત્યારે, કારણ કે નાગપુરનો માણસ છે સામેથી મેસેજ કર્યો હોય મને. તો હું લાસ્ટ લગી આવી જ રીતના, હજી જો કે મારો આજનો પ્લાન છે કંઈક કે ભાઈ અત્યારે કંઈક અલગ પ્લાન કરવાનો હોય ને, પાર્થભાઈ હોત આવે છે તો જોઈએ હું થાય શું ના થાય વિચારીએ. અને હજી આજે સવારે જ હું આવ્યો, કહું તો પાર્થભાઈ મારી ભેગા જ આવતા રહ્યા હોત તો ફોન કરવો પડશે એને પાછો. ફોન કરી લો હમણાં એને, હું થયું પછી કંઈક કરીએ આપણે નિરાતે. તો વાંધો નહીં, ચલો તમે લાસ્ટ લગી બહીને રહેજો, મળીએ નિરાતે. જોઈ શકો છો કે અત્યારે હું નાસ્તો લઈને અત્યારે હું જઈ રહ્યો છું પાછો ઓફિસ તરફ, કારણ કે મને લાગી હતી ભૂખ અને મારો વિચાર હતો કે કંઈક મેગી જેવું ખાઈ નાખીએ. પણ પછી એમાં એવું થયું કે મેગી બનાવીએ ને તો પછી અત્યારે આપણે બનાવવી પડે અને મહેનત વધી જતી હતી. તો પછી અત્યારે મેં એટલે એવું કર્યું કે ખાલી હવે નાસ્તો બારોબારથી લઈ આવ્યો. હું આખો જો જબલું ભરી લીધું, મોટું બધું જબલું ભરી લીધું હોય જોઉં તમે, અને આખું જબલું હવે આપણે ખાઈ જવાની વાત આવે. તો વાંધો નહીં, ચલો મિત્રો તમે નિરાતે લાસ્ટ લગી બહીને રહેજો. હું ખાઈ લઉં પહેલાં તો નિરાતે, પછી મળીએ નિરાતે. ચાલો કેવું હાલતા બોલવું પડે, મજા આવે આમ તો. જો કે વાંધો નહીં, ચાલો તો મળીએ નિરાતે. તો મિત્રો હું અત્યારે લઈને આવી ગયો છું, શું વિચારો બહુ વિચારોમાં. હું અત્યારે લઈને આવી ગયો છું સ્પીકર, બ્લૂટૂથ સ્પીકર. તો હવે આપણે આને ચાલુ કરીએ અને થોડીક વાર ગીતું સાંભળીએ અને પછી વિચારીએ કે શું છે શું નહીં, શું કરવું, પછીનો પ્લાન છે આખો. પણ પહેલાં અત્યારે આપણે ગીતું સાંભળીએ. ચાલો તો ફાઇનલી મિત્રો અત્યારે મેં રૂમ સાફ આખો કરી નાખ્યો છે, તમે જોઈ શકો છો. કારણ કે અત્યારે પાર્થભાઈ આવે છે, તો પાર્થભાઈ આવે તો પછી એના માટે જગ્યા તો કરવી પડે આપણે. તો એ ઉપર અહીંયા હું અહીંયા નીચે સુઈશ. તો રૂમ સાફ કરી નાખ્યો છે અને તમે જોઈ શકો છો કે અત્યારે બોલું તો લેવા ગે. તો અત્યારે હું ખાવા માટે બેસી ગયો. હું જો આખું ભર્યું હતું, એના સિવાયના બનાવતા આપણે પડ્યા છે. હા તો હવે ખાઈ લઉં પછી મળીએ નિરાતે.
ચાલો તો મિત્રો અત્યારે આપણે જઈ રહ્યા છીએ બહાર પાર્થભાઈને લેવા માટે. જોઉં તમે અંધારી કેવી અંધારી રાત થઈ ગઈ છે ને બારોબાર તો પણ અટાણે મશીનો હાલે છે બધી ફેક્ટરીઓમાં અને અત્યારે ગાડીઓ ચાલી રહી છે. જો એટલા 27ની સ્પીડ ઉપર ગાડી હાલે 23, 22, 21 તો પાણી આવી ગયું એટલે ધીમી કરવી પડે કારણ કે હા ગાડી ખરાબ થઈ જાય. તો વાંધો નહીં, ચાલો મળીએ નિરાતે પેલા પાર્થભાઈને લઈ આવીએ. તમે જોઈ શકો છો અમે ત્રણેય જણા અત્યારે પાછા જઈ રહ્યા છે રૂમ તરફ અને આશીષભાઈ ગાડી હાંકી રહ્યા છે. જો રમાટી ગાડી આ કેવો બાકી તમ તમારે એમાં ધરબાઈ જાય ક્યારેક ને ક્યારેક. ધીમે આગાય ધીમે. તો વાંધો નહીં, ચાલો રૂમે પૂગીને પછી વ્લોગનું એન્ડિંગ કરવાનું હોય તો વ્લોગનું એન્ડિંગ કરીને પછી હુઈ જાઉં. બીજું તો કંઈ કામ છે નહીં અત્યારે, તો મળીએ નિરાતે. તો ફાઇનલી મિત્રો આપણે ઘરે આવી ગયા છે અને સૂઈ ગયા છે. આવીને હે રૂમે આવીને સૂઈ ગયા. જો પાર્થભાઈ મોબાઈલની લાઈટ કરી રહ્યા છે. તો હવે આપણે અત્યારે આવી ગયા છે રૂમે અને હવે આપણે વ્લોગનું એન્ડ કરી નાખીએ કારણ કે આપણે સુઈ જવું છે ભાઈ. સવારે વહેલું ઉઠવાનું હોય, કામે જવાનું હોય. મેં તમારી જેમ નવરા તો છે નહીં, સવારે કામે જવાનું હોય તો પછી વાંધો નહીં. ચાલો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી મળીએ અવાજ વિડીયોની સાથે. તા લગી બાય બાય.